એક લેડીઝ છે, એ આમ કરીને કાનમાં બોલે છે, તો કોઈ બેન પાછળથી એવું બોલ્યા, કાન પર હાથ રાખવા, પોતાના કાને આમ હાથ મૂકી દીધો. ડિફરન્ટ કન્ટ્રીના ગણપતિ મૂકેલા હોય છે કે આ કન્ટ્રીમાં આવા ગણપતિ દેખાય. કાનમાં વાત કે નહીં કે જ ને વળી આવી જાજો. બૈરાઓને પંચાયત કરવા તો જોઈએ કે નહીં. લખે 25 માળના ગણપતિ. આ મંગલ મૂર્તિ હોય ને આખા ગોલ્ડની હોય, પ્યોર ગોલ્ડની હોય. આને હાઈટ કહેવાય કે આ કેટલા માળની છે? આઈ થિંક 3 પર તો હશે જ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી આજે અમે રાતે પાછા નીકળી ગયા છે. જો ફેસ્ટિવલની મજા છે ને, આજ છે એક ગણપતિ અને એક નવરાત્રીમાં, તો રાતે ફરવાની મને બહુ મજા આવે. તો કાલના બ્લોગમાં તમે જોયું કે અમે લોકો છે ને સિટી લાઇટ, ભટાર ને વેસુ અને લાસ્ટ મેં તમને સરકારના ગણપતિ બતાવ્યા હતા. એકચ્યુઅલી છે ને એ ટાઈમે બંધ થઈ ગયું હતું, તો અમે એક્ઝિટના ગેટથી અંદર ગઈ અને જે બી 5-10 મિનિટના દર્શન થાય મેં તમને બી બતાવ્યા છે. અમને બી ચાન્સ મળી ગયો એટલીસ્ટ. હા, કાલે એકચ્યુઅલી સરકારમાં એવું હોય છે કે બહુ જ ભીડ હોય છે એમ, અને આજે બી વ્યવસ્થિત ઊભું નહીં રહેવા દેતા, ફટાફટ જલ્દી આગળ ચલો. હા, એવું હોય છે. પેલું લાલબાગ જેવું, બોમ્બે જેવું. તો એ લોકોની સરકારની મૂર્તિ છે ને આવી વર્ષોથી એ છે ને સેમ આવી જ મૂર્તિ લાવે છે. બહુ કઈ ડેકોરેશન એવું નહીં હતું, મેઇન એ લોકોની છે ને મૂર્તિ જોવાની હોય છે. તો કાલે અમે નસીબવાળા હતા કે અમને ત્યાં દર્શન થઈ ગયા. તો આજે અમે લોકો જઈએ છીએ ભાગળ સાઈડ, જે અંદર બહુ નાની ગલીઓમાં ગણપતિ ડિસ્ટન્સે ગણપતિ મૂકેલા હોય છે. તો એ આજે બતાવવાનો ટ્રાય કરીશું. દાડિયા શેરી છે, મને બહુ નામ યાદ એ બી ગણપતિ છે, બધા આજે આપણે જોવાના છે. અને જો તારા વ્યુઅર્સમાં પેલા જુરાસિક પાર્ક વાળાના કોઈ વ્યુઅર્સ હોય કે સરકાર ગ્રુપના હોય તો એમને થેન્ક યુ કે એ લોકોએ બંધ કરી દીધેલું. હા, જુરાસિક પાર્ક વાળાએ બી બંધ, એ તો મેં કીધેલું કે એ લોકોએ બી બંધ કરી દીધેલું, બટ આપણી માટે ખોલીને સ્પેશિયલ બતાવ્યું ને, સરકારે બી એવું જ કર્યું. સરકાર ગ્રુપને એમણે બી એવું કરેલું. બટ આજે ભાગળ સાઈડ તો તમને ખબર જ હશે કે બહુ બધા ગણપતિ હોય છે, તો જેટલા બતાવાશે એટલું હું ટ્રાય કરીશ તમને. અને આ જ ટાઈમ હોય છે અને પબ્લિક બી આવા ટાઈમે જ નીકળે એમ, તો ખબર નહીં ત્યાં ભીડ હશે કે નહીં હોય. અમે લોકો ગાડી લઈ લીધી છે કેમ કે વરસાદનું કંઈ જ ઠેકાણું નથી હોતું કે વરસાદ ક્યારે પડે ને ક્યારે નહીં. તો અમારે ગાડી મેઇન રોડ પર મૂકીને અંદર ચાલતા જવું પડશે. સો લેટ્સ ગો. કોઈ ચપ્પલ કઈ કાઢવાના પેલા હવે અહીંયાથી જવાનો રસ્તો છે, તો પેલી બાજુથી ઉતરવાનું. તો ચપ્પલ કાઢવાની જેટલી રામાયણ મળે. ઓકે, અમે અત્યારે છે ને લીમડા ચોક આવ્યા. શું કર્યું છે તો એને વિચારીને કહો છો? લાગવગ લગાડીને પહેલા જતા રહ્યા છો અમે તો. લાગ વગર લગાડી છે ને એટલે તો પહેલા ઉભા છો. મને છે ને ચપ્પલ વગર એટલી ચેડી ચડે છે આજે છે ને. જો ચપ્પલ વગર અમે બધા ચપ્પલ વગર ચાલીએ છીએ. ક્યાંથી જવાનું? પાછળના રસ્તેથી. જો અહીંયા ગણપતિ છે, અહીંયા પાછળ ગણપતિ છે, એની આગળ લીમડા ચોક વાળા ગણપતિ હતા. તો બધે અહીંયા છે ને ડિસ્ટન્સે ગણપતિ છે. એ ભાઈ આજે બધું આ લાઈન દેખાતી નહીં તમને? વચ્ચે ઘૂસ કરો છો તમે. આજે છે ને મોસ્ટ ઓફ બધે લાઈન મળવાની છે અમને લોકોને. અને વગર ચપ્પલે ફરવું પડશે આજે અડધી જગ્યાએ, મને એવું લાગે છે. જાઓ અંબાડી લાઈનમાં અમે લોકો છેલ્લા છે. હવે મને એવું લાગે 10-15 મિનિટ લાગી જશે, પછી નંબર આવી જશે અમારો. ના શું પ્રોબ્લેમ છે? બધા અંદર સેમ જ હોય. ખબર ગણપતિની સવારી એક જ હોય, એ પછી મોટું હોય કે નાનું હોય એવું પેલા મેન છે, એવું કશું ના હોય. તમારે કશું માનવાની જરૂર નહીં, તમારી જોડે ઓલરેડી ભગવાને બધું બહુ હાલી દીધેલું. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ચાલો જો 1, 2, 3 અને 4 મૂકેલા છે. ખબર પડી? એક કાનમાં બીજું કે એક કાનમાં આ કે તો બે એકબીજાના હાથ એમ નહીં હોય. પણ મેં તો હાથ રાખેલું પણ કહું, પણ મેં તો હાથ રાખેલું પણ એમ કહું. અરે હમણાં તો એવું થયું ને, બે છોકરાઓ એક બાજુથી અલગ કહેતા હતા તો ભગવાન બેવમાં સાંભળી લેતો. અરે મસ્ત તમને સ્ટાઇલ કહું રાખો. અરે શાંત, મને શીખવાડો છો બધું. કોમેડીની વાત કરો છો તમે, બીજી પંચાયત તમે પોતાનો શીખો. જો એક લેડીઝ છે, એ આમ કરીને કાનમાં બોલે છે, તો કોઈ બેન પાછળથી એવું બોલ્યા, કાન પર હાથ રાખવાનો, તો એમણે આમ કરીને આમ પોતાના કાને આમ હાથ મૂકી દીધો.
ઓળખી પેલા બેને એમ કરે એ બી ઓળખીતા નતા અલગ અલગ લોકો હતા અરે એમ કે અલગ અલગ બે કાનમાં કે તો ભગવાન સાંભળી લે કે ને એકબીજાનું આમ તો બંનેનું પછી માંગેલું મિક્સ થઈ જાય એમ છે ને હવે જઈએ છીએ ડબગરવાડ અમે છે ને લાસ્ટ ટાઈમ દેશના જેટલા બી ગણપતિ છે ને એ બધા ગણપતિનો ફેસ મૂકેલો છે કે લાઈક શ્રીલંકામાં આવા ગણપતિ દેખાય આ કન્ટ્રીમાં છે ને આવા ગણપતિ દેખાય તો એ ગણપતિ જોવા લઈ જવું છું અત્યારે ઓકે મતલબ લાસ્ટ ટાઈમ છે ને એ લોકોએ ઇન્ડિયાના જ ગણપતિ મૂકેલા બટ નીચે બધા છે ને ડિફરન્ટ કન્ટ્રીના ગણપતિ મૂકેલા હોય છે કે આ કન્ટ્રીમાં આવા ગણપતિ દેખાય એમ આ વખત જોઈએ કે એ લોકોએ મોટી મૂર્તિ શેની મૂકેલી છે તો અહીંયા છે ને ડબગરવાડની પહેલી મૂર્તિ ચાલુ થાય છે ને આ બધી ગલીમાં તો ત્યાં બી છે આ પહેલા ગણપતિ બરોબર હા અહીંયા બી છે અને એક અંદર બી છે આવા તો હજી બી કેટલા બધા હશે એક આક છે ને એમને ઇન્ડોનેશિયાના ગણપતિ મૂકેલા છે ગઈ વખત તો ઇન્ડિયાના જ હતા આ વખત ઇન્ડોનેશિયાના મૂકેલા છે બધા લાઈનમાં છે ને આ મૂકેલા છે ચીનના તિબેટ દેશના પછી આ શું છે આ છે ને લંકા તિબેટના છે તિબેટ હા આ તો જોયા તિબેટિયનના છે તિબેટ કામ્પુચિયા દેશના શ્રી ગણપતિ હાલમાં એટલે મતલબ આ બધી અલગ અલગ કન્ટ્રીના છે હા હાનોઈ અફઘાનિસ્તાનના છે આ અફઘાનિસ્તાનના છે બાંગ્લાદેશ બ્રહ્મદેશ હા મતલબ આ ડિફરન્ટ કન્ટ્રીના છે લાવ મને હાલો તો ખરા રસ્તામાં આવું એટલે આટલું મોટું નથી જોઈતું નાનું એક ચીરી આપો ને હા બસ જો બધા છે ને ખાતા પીતા આ જે મજા જે છે ને આ અજયભાઈ ની હારે નહીં સુરતમાં રાતે જ આવે કઈ મંડી છે કેટલી ગલે મંડી અમે આ અત્યારે આયા છે ગલે મંડીમાં કેટલી ગલીઓ છે મને જ નહીં ખબર સાચું કહું એ શેરીના ગણપતિ છે અચ્છા સિંદૂર ના આમાં ઓપરેશન સિંદૂર એવું લખેલું છે બધે જો આ કઈ કહેવાય કાપરિયા શેરી છાપરિયા શેરી કાપરિયા કે છાપરિયા શેરી ઓકે તો અહીંયા છે ને ઓપરેશન સિંદૂરનું બધું લખેલું છે સારું છે આમાં લાઈન નથી આજે લાસ્ટ ટાઈમ છે ને અમે અહીંયા બધે જ હતા અમે અહીંયા મતલબ જે બી સુરતમાં થાય છે એ બધું અહીંયા બતાવ્યું છે સુરતમાં આટલા ઉદ્યોગ થાય છે એમ એ બતાવ્યું છે અને ફાઇનલી ગણપતિ જોયેલા એટલા ક્યુટ વાળા ગણપતિ છે જો ગોલું મોલું વાળા છે આમનું મોડું દીપાલી ભાભી અલગ નહીં લાગતું વાંચું કેજો મને થોડું ગોલું મોલું વાળું છે ને હે ચિંટુ દીપાલી ભાભી એમ કે તાર જેવું મોડું છે એમ થોડું ગોલું મોલું વાળું આમ જોજો આમ ચિંટુ આમ જોતો જરા મેચ કરીએ આમ લાગે છે થોડું ચાલ આમાં ફ્લોર ગણીને બતાય કે કેટલા ફ્લોરના ગણપતિ છે જો 1 2 3 છે આ 2 3 છે તું જો 3 માળના છે કેટલા માળના ગણપતિ છે અંકિતાબેન 3 છે ને સાચું બોલજો 4 ને 3 છે લા આ બધા કન્ફ્યુઝ કેમ થાય છે આટલા બધા પણ મૂર્તિ હા આ જે છે આ ત્રીજો માળ કહેવાય તું અઢી બોલ્યો મેં એ જ ગણી એવું ના કહેવાય અહીંયા બી ગણપતિ છે ઓહ માય ગોડ અજયબેન પૂછીએ હમણાં આ 3 માં ના વાત કઈ નહીં બરાબર છે તો કાનમાં વાત કઈ કે નહીં હવે કાનમાં વાત કઈ કે નહીં કે જ ને વળી તું આમ આવી જાજો બૈરાઓને પંચાયત કરવા તો જોઈએ કે નહીં બે પંચાયત કરે છે તો શું કરે છે લસણ છોલે છે
માળના ગણપતિ છે? કેટલા ફ્લોર લગીનો હશે? આ તમારે શું લાગે છે? કેટલા માળના ગણપતિ? કેટલા માળના ગણપતિ છે? 1 2 અને આ 3 નહીં દેખાતા? 25 માળનું આખું ટોટલ મંડપ. ભાઈ 25 માળ 25 માળ 25 ફૂટ. 25 ફૂટ. 25 માળ તો અહીંયા બી નથી દેખાતા. કેટલા માળ થાય એમ પૂછે છે. 2.5 માળ. 2.5 માળ 10 નથી. ફૂટનો એક ફ્લેટ મેં તને કીધેલું ને, 10 ફૂટનો એક ફ્લેટ થાય. ઓકે ચાલો દર્શન કરી લો. હા એટલે બે જો મેં એને ગણતરી આપી મંડપ લગી ના થાય. અમે તો 4 માળના જોયા છે. લાસ્ટ બ્લોગમાં તમે જોયા અમે 4 માળના જોયા છે યાર. તો આ ગણપતિની મૂર્તિ જો. આ તો હજી કઈ નહીં, મને એવું લાગે છે કે આનાથી બી થોડી મોટી મોટી આગળ આવશે. આમાં જ અમે લોકો ચીપકી પડ્યા છે. બહુ ગભરાઈ ગઈ, પેલા મને ચક્કર આવી ગયા. મેં તો હજુ ભાઈ 25 માળ કેમ બોલે છે? પેલા કે 25 માળના ગણપતિ. ઓ ભાઈ બધું ખાધું તું, ખીચું ખાધું ના અહીંયા ખાધેલું પેલું ખાખરા ચાટ ને એવું યાદ હોય તો. એટલે અમે સુરત વાળા છે ને એક બાજુ ગણપતિ બી જોવે ને એક બાજુ ખાવા પીવાનું બી ચાલુ રાખે. હા અહીંયા બી છે, અહીંયા બી છે. પહેલા આપણે દાડિયા શેરીના જોઈએ પછી ચાલો. આજુબાજુ વાળા એટલા બધા ખાય છે ને, મોસ્ટ ઓફ છે બધા ખીચું ખાય છે. તો મને બી ઈચ્છા થઈ ગઈ છે, તો પહેલા હું છે ને દર્શન કરીને આવું ને પછી ખીચું ખાઈશું. દાડિયા શેરીમાં છે ને એક નાની મંગલ મૂર્તિ છે ને એમની પેલી છે ગોલ્ડની. હા એ ગોલ્ડની છે. હમણાં બતાવું તમને અંદર. આ લોકો બહુ કંઈ ડેકોરેશન નહીં કરતા, બટ જે મંગલ મૂર્તિ હોય છે ને આખા ગોલ્ડની હોય છે, પ્યોર ગોલ્ડની હોય છે. બધું કે ખાલી મંગલ મૂર્તિ? બધું સોનાનું. મંગલ મૂર્તિ આખી અચ્છા એવું? મંગલ મૂર્તિ ખાલી સોનાની છે હે? હા એટલે જે મુકુટ છે, હાથનું જે કવર છે એમનું બનાવેલું એ બધું જ આખું સોનાનું છે. એમ બતાવું તમને. હવે આજે અમે છે ને ગલે મંડી કા રાજા. હવે તમે લોકો લડતા હતા કે કેટલા માળના છે. આ જોઈએ આપણે. આ તો મોઢું બી નહીં બતાવતું. ઓ ભાઈ સાહેબ જોઈ લો. વાવ આને હાઈટ કહેવાય કે આ કેટલા માળની છે. આઈ થિંક 3 પર તો હશે જ. અમારે ઘરવાળો પૂછવા જાય છે. જો મેં કીધું કેટલા માળની છે તો પેલો પૂછવા જાય છે. એટલે મસ્ત લાગે જો પેલો પૂછવા હેડે જોયા. 32 શું 32 32 ફૂટ. ઓ ભાઈ એટલે 3 માળથી ઉપર વટાઈ લીધું. હોશિયારી. 10 ફૂટના 3 માળ હા ઓ ભાઈ સાહેબ. અમારા ગણપતિ જોવાનું અહીંયા જ સમાપ્ત થાય છે. અમે આવ્યા છે હવે છે ને સુરતની ફેમસ ખોદરા ગલીમાં, જેમાં ચિરાગ મને ખવડાવવાનો છે. ખીચું મેં છે ને સ્કીપ કર્યું છે કેમ કે મારે ખાવા હતા અહીંયા ખોદરા ગલીના ઢોસા, જે મેં ક્યારે બી નહીં ખાધા. તો આજે હું અને ચિરાગે બી નહીં ખાધા ને તે બી નહીં ખાધા. ખાધા છે શું? હા મને ઢોસા નથી ખાધા. ના કહું છું. ના કહ્યું હતું હા મેં ખાલી હનુમંતનો ફાલુદો પીધો. હનુમંતીનો ફાલુદો મને નથી ભાવતો કે એ ઉપર બહુ આઈસ્ક્રીમ નાખીને આલે. 3 થી 4 સ્કૂપ તો ઉપર આઈસ્ક્રીમ હોય. તો અમે લોકો આજે ઢોસો ટ્રાય કરવાના છે.
લોકોએ છે ને ઢોસા ખાઈ લીધા છે, બટ એક ગણપતિ બાકી છે જોવાના મોટા મંદિરના. તો અમને એમ કે છે ને 1:30 વાગ્યો છે અત્યારે, તો અમને એમ કે બધું બંધ થઈ ગયું હશે, બટ ચાલુ છે તો અમે લોકો દર્શન કરીને જઈએ. કુંડ બનાવેલા છે દીપાલી ભાભી, કુંડ બનાવેલા છે. ઓ તમારી જે ઈચ્છા હતી એ છે, તો અહીંયા લઈ જજો. હવે જો બધા કુંડ મૂકેલા છે અહીંયા આગળ. આ વસ્તુ મને પછી રિયલાઇઝ થઈ કે એ લોકોએ છે ને અંદર વિડીયો મૂકેલો હતો કે એ લોકો ખુદ રામેશ્વર જઈ અને આ કુંડના પાણી લઈને આવ્યા છે. અને ઉપર તમે જોવો છો ફુવારા બી મૂકેલા છે, તો એ ફુવારાથી બધા ઉપર પાણીનો છંટકાર થઈ રીતે એમણે ફુવારા બી મૂકેલા છે. તો એ લોકો ખુદ આ રામેશ્વર જઈ અને પાણી લઈને આવ્યા છે. કોઈ એવું હોય? અરે એમણે ઉપર મૂકેલું છે પાઇપોથી.